હેલો ફ્રેન્ડ્સ, આજે બહુ મસ્ત એવી ટેસ્ટી ભૂંગળા બટેકાની રેસીપી લાવી છું. અને ભૂંગળા બટેકા તો બધાને ભાવતા જ હોય છે, નાના મોટા બધાને ભાવે છે. અને નવરાત્રિ આવે છે તો વ્રત અને ઉપવાસમાં પણ જમી શકાય તેવા ફરાળી ભૂંગળા બટેકા બનાવ્યા છે. અને મારા ઘરનાને બધાને બહુ જ ગમ્યા હતા અને બહુ જ ભાવ્યા હતા, એટલે આપણે આ રેસીપી શેર કરવાની છે. તો વિડીયો એન્ડ સુધી જોશો તો જ તમને ખ્યાલ આવશે કે હું કઈ રીતે ફરાળી ભૂંગળા બટેકા બનાવું છું. બધા નોર્મલી બનાવતા જ હોય છે, પણ હું થોડું અલગથી બનાવું છું. તો આ રીતે મસ્ત એવા ભૂંગળા બટેકા છે. તો ચાલો મારા રસોડામાં આપણે બટેકા બાફવા મૂકી દીધા છે અને 2 વિસલ થવા દેવાની છે. 2 વિસલ થાય એટલે ગેસ બંધ કરી દેવાનું છે. થોડી હવા ભરાય એટલે સીટી પણ પડે છે ને ઓરિજિનલ સાઉન્ડ છે, એટલે તમને મસ્ત મજા આવવાની છે વિડીયોમાં. તો આપણે હવે ફરાળી ભૂંગળા લઈ લીધા છે. તો આ રીતનું પેકેટ આવે છે ફરાળી ભૂંગળાનું. તો આપણે એને તળી લેવાના છે. તો તેલ ગરમ મૂકી દીધું છે. થોડી મોટી અને પોળા તળિયાવાળી જો કઢાઈ હશે તો સરસ એવા ભૂંગળા તળાશે. તો હવે આપણે ચેક કરી જોઈશું, એક ભૂંગળું એડ કરશું ને સરસ એવું તળાય એટલે આપણે એમાં બધા ભૂંગળા તળી લેવાના છે. તો તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે બધા જ ભૂંગળાને તળી લેવાના છે. થોડા થોડા કરીને તળવાના છે. એટલે અને ફરાળી ભૂંગળા જે છે ને એ સાબુદાણાના બને છે એવું મેં સાંભળ્યું છે. તો તેલ થોડું ઉડી શકે છે, એટલે થોડું ધ્યાન રાખવું, એટલે તમને છાંટા ઉડે નહીં અને દજાય નહીં. તો આ રીતે આપણે થોડા થોડા કરીને બધા જ ભૂંગળાને તળી લેવાના છે. અને બહુ સરસ એવી ભૂંગળા બટેકાની રેસીપી બને છે, અને એમાં પણ ફરાળી ભૂંગળા બટેકા. તો તમે મારા વિડીયોની જો ક્વોલિટી ઉપર જશો તો થોડું તમને સારું નહીં લાગે. મારો મોબાઈલ 4 વર્ષ જૂનો છે, એટલે એમાં બહુ ક્વોલિટી સારી નથી, પણ તમે કન્ટેન્ટ જોશો કે મારો વિડીયો કેવા છે, રેસીપી કેવી છે, તો તમને એમ થશે કે રેસીપી તો સારી છે, ભલે ક્વોલિટી સારી નથી. અને મારી પાસે તો જૂનો જ મોબાઈલ છે, 12,500 વાળો. તો આપણે બટેકા બફાઈ ગયા છે અને ચેક કરી જોઈશું કે બટેકા સરસ એવા તમે જોઈ શકો છો કે સરસ બટેકા બફાઈ ગયા છે. તો એને ઠંડા થવા દઈશું. ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈએ. તમે ટમેટાં અને મરચાં લીધા છે, તમારે વધારે ઓછા પણ કરી શકો છો. તો એને બારીક ચોપ કરી લીધા છે અને આપણે તેલ મૂકી દીધું છે ભાજી વઘારવા માટે. અને ફરાળી ભાજી છે તો આપણે એમાં રાઈનો બિલકુલ યુઝ નથી કરવાના. અને આપણે જે આખા મરી હોય છે એને અમે ફરાળીમાં યુઝ કરીએ છીએ. અને તમે જો ના કરતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. અને વઘારનું મરચું છે, નહીં તો મારી રેસીપીમાં હોય જ. તો એકલા જીરાથી જ આપણે વઘાર કરવાનો છે, એમાં રાઈનું બિલકુલ યુઝ નથી કરવાનું. તો સરસ એવી રાઈ ચટકી જાય, જીરું ચટકી જાય એટલે આપણે એમાં ફ્રેશ લીમડાના પત્તા એડ કરવાના છે. અને જે ટામેટાં અને મરચાં ચોપ કરીને રાખ્યા હતા એને આપણે વઘારી લેવાના છે. અને લીમડો મારા ઘરનો ફ્રેશ જ છે. મસ્ત એવું લીમડાનું ઝાડ થયું છે મારે, મીઠા લીમડાનું. અને એ પણ મારી બીજી ચેનલમાં તમે જોશો કે હું ગાર્ડનિંગનો મારો વિડીયો બનાવું છું, ને સરસ એ ચેનલ પણ છે. આપણે એમાં સ્વાદ અનુસાર હળદર એડ કરી છે અને એને થોડું ચલાવતું રહેવાનું છે. સરસ એવું સતળાઈ જાય મરચાં અને ટમેટાં એટલે આપણે એમાં બટેકા એડ કરી દેવાના છે. અને આ રીતે ચમચાથી જો મોટા મોટા કટકા ક્યાં રહી ગયા હોય તો એને આ રીતે ભાંગી લેવાના છે. અને બહુ વધારે નથી હલાવવાનું, નહીંતર બટેકા એકદમ થઈ જશે સાવ ઝીણા, એટલે ભૂંગળા બટેકાની મજા નહીં આવે જમવાની, પાઉંભાજી જેવા થઈ જશે. તો આ રીતે આપણે હવે એમાં મીઠું એડ કરવાનું છે સ્વાદ અનુસાર. મેં 1.5 ચમચી જેટલું એડ કર્યું છે, કે ચમચી અમારી નાની છે, નાની બરણી રાખું છું મીઠાની, એટલે નાની ચમચી છે તો થોડું 1.5 ચમચી જેટલું એડ કર્યું છે. અને તમે મીઠું વધારે ઓછું જેમ જમતા હોય એમ તમારા સ્વાદ અનુસાર એડ કરી શકો છો. અને હવે આપણે એમાં મરચું એડ કરશું. ને મરચું તો અમારા ઘરમાં વધારે જ ખવાય છે, ને એ પણ તીખું મરચું. એટલે અત્યારે તો મેં 3 ચમચી જેટલું એડ કર્યું છે, ને પછી જો વધારે સારું નહીં લાગે તો ઉપરથી થોડું એડ કરશું. તમે તમારા સ્વાદ અનુસાર કે તમારા મરચાં અને તીખાસ અનુસાર એડ કરી શકો છો. અને મારી રેસીપીમાં એક વસ્તુની ખૂબી છે કે વધારે પડતી મારી રેસીપી મેઝરમેન્ટ વગર હોય છે. એમાં બહુ મેઝરમેન્ટની જરૂર નથી પડતી કે આટલી વસ્તુ હોય તો આપણે આટલું જ ઉમેરવાનું, એવું મારી રેસીપીમાં થોડું ઓછું હોય છે. અમુક વસ્તુ હોય છે કે એવું વસ્તુ હોય તો એમાં આપણે પૂરેપૂરું મેઝરમેન્ટ જોઈએ છીએ, પણ આવી બધી વસ્તુમાં બહુ માપની જરૂર નથી હોતી. થોડું મને શાક પીળું લાગે છે તો મેં ઉપરથી 1 ચમચી મરચું એડ કર્યું છે, એટલે એકદમ લાલ ચટાકેદાર સરસ એવી આપણી ભાજી થઈ ગઈ છે. અને હવે આપણે એમાં લીંબુ એડ કરવાનું છે. બહુ રસવાળા લીંબુ નથી, એટલે
એક આખું લીંબુ તો જોશે જ આટલી ભાજીમાં. અને આપણે એકદમ ટેસ્ટી એવું ચટાકેદાર ભાજી બનાવવાની છે કે બટેકાનું શાક તમે કહી શકો છો ને પણ ફરાળી. તો આમાં તમે જોઈ શકો છો કે લીંબુ એ ટાઈપનું છે કે એટલો બધો રસ નથી, અને મારે ચટાકેદાર બનાવવું છે તો થોડું લીંબુ વધારે એડ કરવું પડે છે. તો આ રીતે આપણે એક લીંબુનો રસ એડ કરી દેવાનો છે, અને બાઇન્ડિંગ માટે ઉપરથી ખાંડ એડ કરવાની છે, અને એ પણ તમારા સ્વાદના અનુસાર જ. ખટાશ છે તો આપણે મીઠાશ એડ કરવી જ પડશે, નહીંતર થોડું વધારે ખાટું લાગશે. એટલે લીંબુ અને ખાંડ જો હોય તો જ બહુ સરસ એવું ટેસ્ટ આવે છે. ભાજી કે દાળ એ અમુક વસ્તુ જો લીંબુ ખાંડ વગર બનાવી હોય તેમાં કોઈ સ્વાદ જ નથી હોતો. આ બધું સરસ એવું રેડી થઈ ગયું છે. અને આ જે વેફર છે બનાવી છે મેં સાબુદાણાની, એ 4 વર્ષ જૂની છે વેફર, અને હજી એવી ને એવી જ છે. એમાં કોઈ પણ સડો નથી. તો એની પણ હું આગળ ટિપ્સ શેર કરવાની છું. તો તમારી કમેન્ટ વધારે હશે તો આ બધું હું આગળ ઘણું બધું શેર કરવાની છું. વચ્ચે તબિયત બરાબર નહોતી એટલે વિડીયો નહોતા બનતા, અને હવે આપણે કન્ટિન્યુ શરૂ જ રાખવાનું છે. તો મસ્ત એવા આપણા ભૂંગળા બટેકા ફરાળી થઈ ગયા છે, અને આપણે સર્વ પણ કરવાનું છે. તો મસ્ત એવી પ્લેટ લીધી છે, અને બટેકા કે બટેકાનું શાક કે તમે ભાજી આપણે સર્વ કરી દીધું છે. અને હવે ફરાળી ભૂંગળાને પણ સર્વ કરવાના છે. અને આમ નોર્મલી રેસીપી છે, પણ જે કહેવાય છે ને કે ખૂબી વઘારમાં જ હોય છે. બધી વસ્તુ જે આપણી ગૃહિણી હોય એને તો થોડું નોર્મલ લાગે છે, પણ અમુક વસ્તુ વઘારમાં હોય છે કે વઘાર સારો હોય તો જ વસ્તુ સારી થાય છે. તો આ ચટણી અને દહીં સાથે સર્વ કર્યું છે, અને આ રીતે તમે જમી શકો છો. તો અમે તો ભૂંગળા બટેકા બધાએ ધરાઈને જમ્યા હતા, ને બહુ મસ્ત એવું એકદમ ટેસ્ટી છે ભૂંગળા બટેકા. અને તમે પણ બનાવજો, અને તમારા ફીડબેક મારી સાથે શેર કરજો. અને રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટ કરીને કહેજો કે કેવા બન્યા છે ભૂંગળા બટેકા. થેન્ક યુ ફોર વોચિંગ.